મન અને વચન નો વેલ્યુ, મન વચન ની વેલ્યુ છે. શું છે સમજાય ત્યારે સમજવું પડશે. આ તો છેલ્લી સ્કૂલ ને તે લોકોને સમજ પડતી નથી ને આ પહોંચી વાય ને એવી જગ્યા મારી વાતો એકદમ પહોંચી ના હોય એટલે તેથી મેં લખ્યું છે ને કે જગત થી ઉતરી નીચે ખડા સાથે હું બોલ્યો બહાર નીકળી બોલતા ના બરો આ સંસાર બરો ખારો દવજો કે છે માજી 80 વર્ષ થયા અત્યાર સુધી ખારો નતો લખવાનો આજ નથી ખારો લાગ્યો પણ છોકરો હમો થયો ને ગાળો પડતો હતો એટલે છોકરો ગાળો પહેલેથી ગાળો છે જ પણ અત્યાર સુધી તમને ગાળો નતો પડતો ને એટલે તો હજી ઉતરે ને મોહ ઉતરે ને મોહ ક્યારે ઉતરે ગાળો પડે. હા ગાળો પડે એટલે મોહ ઉતરી જાય તારો ગાળો લાગે સમજાય પડે જો મોહ ને લીધે આવો પપ્પાજી આવો પપ્પાજી એટલે પપ્પોજી મું ઊંચો ઊંચો ચડતો જાય. પેલી મમ્મી એ ચડતી જાય મમ્મી 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 મૂછો ખેંચે તો પપ્પો બોલે નહીં. નાના છોકરા તો બધું કામ કરે છે લવાદ તરીકે. બેનો ઝઘડો થયેલો હોય ને એ જ નિકાલ કરી આલે. ઝઘડો થવાનો ને હંમેશા સ્ત્રી પુરુષ ને કહે આમ તો ભંગીર તો પડ્યા જ કરવા ને તે શું નિકાલ કરી આલે. પેલી ભાઈ શું કે પેલા બાબા ને પેલા ચા પીતા ના હોય ને હવાના પરમાં જરા રિહાય હોય છે બાબા ને પેલી ભાઈ કે જા પપ્પાજી ને કહે મારી મમ્મી ચા પીવા બોલાવે છે પપ્પાજી ચાલો. એટલે આ છોકરો બોલ્યો પપ્પાજી પપ્પાજી બોલ્યો પેલો ભૂલી જાય મોટર નહીં ચા પીવા આવે શું એ રીતે ચાલ્યા કરે. પપ્પાજી બોલ્યો શું મંત્ર બોલ્યો આ શું બોલ્યો ગઈ પાછો હમણાં ક્યાં તો મારે ચા નહીં પીવા જ આવું ચાલે. મેરો માર ખાખા કર્યો અનંત અવતારથી માર મોહ નો ખાખા કર્યો છે. હવે હિન્દુસ્તાનમાં આવ્યા પછી આપણે મોહ માર નો ખૈયા કરીને કાયમ તો શોભે નહીં. કારણ કે બહાર હોય તો મોહ નો માર ખાવાનો હોતો નથી. કારણ કે બહાર સાહજિક વસ્તુ છે. હિન્દુસ્તાનમાં આવ્યા પછી તો અધ્યાત્મ નો રસ્તે ચડ્યા આપણે. કારણ કે પુનર્જન્મ સમજતા થયા. શું થયું અને પુનર્જન્મ સમજ્યા. પુનર્જન્મ સમજ્યો એ ઈશ્વરનો સ્વીકાર જ નહીં કરતો પણ એ અણસમજણથી સ્વીકાર કરે. કેવું ઈશ્વરે આ બધું બનાવ્યું છે એવો સ્વીકાર નહીં કરતો. સમજ ને હું જ કરતા છું એવું ભાન થાય છે. શું થાય છે અને મારો કર્મ મારે ભોગવવો પડશે એનું નામ જ પુનર્જન્મ. શું હું કરું છું મારે ભોગવવું પડશે એનું નામ પુનર્જન્મ. સમજ ને. અને ફોરેન વાળા તો એવું જાણતા નથી ભગવાને જ જન્મ આપ્યો છે આપણને. આ ગરીબ નતા કે એમાં શ્રીમંત કરતા એમની ઈચ્છા એવી ઈચ્છા પ્રમાણે. શું અને આપણે હિન્દુસ્તાન એકલો જ આ પુનર્જન્મ સમજ્યો છે એટલે અધ્યાત્મ તરફ વળેલો છે. અને આમાં અધ્યાત્મ ના વળ્યો તો આ બળતરા પાર વગરની જેટલી બુદ્ધિ ને આંતરિક બુદ્ધિ જેટલી આંતરિક બુદ્ધિ વધે તેમ બળાપો વધતો જાય. આ બાજુ કાઉન્ટર વેટ આ તાજવામાં બુદ્ધિ વધી એટલું બળાપો આ તાજવામાં વધતો જાય. શું બધો બળાપો વધતો જાય. હા કાઉન્ટર વેટ પાછું એક જણા બનેવી છે તે મારો ઓળખાણ તો ગયેલો બારગામ મને કે છે મારે તો હમણે બનેવી તબિયત બહુ ખરાબ છે હમણે બહુ ખરાબ થઈ ગઈ છે એટલે મને તો આખો દાડો ચેન પડતું નથી. 15 જ પાછો આવ્યો તો નથી કે મને સાંભળીને જવાનું ઉંમરની બેન એટલે આપણને જ્ઞાન ને એટલે ચિંતા મને થવા મળી. પછી હળદ ગયા થયા ને ત્યાં વાતો કરતા કરતા ઊંઘી ગયો ના ખરો બોલો મળ્યા અને મને તો આખી રાત ના આ વાત કરી હવે ડફોળ હું કે આ ડફોળ જેનો બનેલી ઊંઘતો હતો તે ઊંઘી ગયો અને મેં વાત સાંભળી મને છે અસર થઈ ગઈ આખી રાત. એટલે પછી આ નાખવાનો સાંભળ્યા મેં કહ્યું આપણે ડફોળ આપણે જ છીએ કે આપણે ડફોળ તમે સાંભળી ને ત્યાંથી સમજી ગયા લોકો આ લોકોને કશું પોલમ પોલ છે આ જગત. શું કે આપણે કર્મ બંધાય નહીં એવી રીતે રહેવું સેટું રહેવું શું આ કર્મ બધેલા તેથી ભેગો થઈને ભેગો થઈને કોણ છે આપડે ઘેર અને પછી બોધીને મારે હો કે મોડું બોધીને આપડે નક્કી કર્યું મારે બોલવું નહીં તો આગળ ગાલી બોલાવડાવે. કેવું કરે આપડે નક્કી કર્યું હોય નથી બોલવું એની જોડે હા આગળ ગાલી ગાલી બોલાવે કરે આગળ ગાલી જોવા બોલાવે માટે હાલનો વેર બધા પૂર્વનો વેર જોયેલું આવું વેર કોઈ જગ્યાએ બધે જ દેખાય ને હે બધે જ દેખાય છે. તેથી હું કઉ છું કે ખરી જાઓ આવો મારી પાસે આ હું જે પામ્યો છું તમને આપી દઉં તમારું કામ થઈ જશે અને છુટકારો થઈ જશે. શું કહ્યું બાકી છુટકારો થાય નહીં. આ બધા દવાખાના કેવા છે
આ બધા ભ્રાંતિના દવાખાના છે. શાના છે? ભ્રાંતિ વધતી જાય ઉઠતી. હા, આવતો બહુ જરા સુખ મળે એવું કઈ શીખવાડે. બરોબર ને? આ ધર્મ બધા કેવા છે? આવતો બહુ સુખ મળે એવું શીખવાડે ભૌતિક. પણ ભ્રાંતિ જાય નહીં. પણ આપણે જો કદી છુટકારો કરવો હોય તો આપણે અહીંયા મેટર્નિટી વોર્ડ કે છે કરો, એમાં છુટકારા માટે લઈ જાય છે સ્ત્રીઓને. છૂટકો કરાવે સારું તો એવું આ છૂટકો કરાવવાનું મેટર્નિટી વોર્ડ છે. કોઈ ફેરાવો વાળું નીકળે ત્યારે કામ કાઢી દેવાનું, ફક્ત બીજી મોલકીમાં ઉતરવાનું નહીં. સચ્ચિદાન કઈ વાતચીત કરો ને, સચ્ચિદાન કે વાત નહીં કરતા, બોલો વાતચીત કરો. આશ્ચર્ય છે મારા ગયા પછી લખાશે શાસ્ત્રોમાં. અત્યારે તો 11માં આશ્ચર્ય લોકોને સમજણ પડે ને. એક એક વાક્ય બધી અજાયબી છે. એક વાક્ય અજાયબી, બધું સાયન્ટિફિક છે વસ્તુ. જલ્દી સમજાય ને લોકો પાછો આપી જાય પુસ્તકો. નહીં તો પછી પત્તી વેચી ખાય છે. આપણી પત્તી હોય ને સમજણ નથી પડતી શું થાય. મંદી હો કોઈ દાડો આ જીવે કશું ભોગવ્યું જ નથી. શું કહે છે? શું ભોગવ્યું નથી? જે એની પાસે છે પ્રાપ્ત છે ને કોઈ દાડો ભોગવ્યું નથી. ને અપ્રાપ્ત ની ચિંતા કર્યા કરે. તેની ચિંતા કર્યા કરે. આખો દાડો અપ્રાપ્ત ની ચિંતા. અરે મત છે એ ભોગવ્યું ને નિરાંતે પણ જોઈશે ને તે વખત શું ચાલશે? એટલે પણ ભોગવ્યા આજ એક વાર જોઈશે તારે આવું જોઈ લે છે. તારું કામ કર્યા કર અને આ ભોગવ્યું નિરોધે પણ એક ક્ષણ વાર ભોગવ્યું નથી લોકોએ. તો એ વાત તમને સમજાય? ભોગવે ને આ કેટલે છેલ્લું ભોગવટો પ્રાપ્ત ને ભોગવો એમ કે છે. પ્રાપ્ત ને ભોગવો એમ. પ્રાપ્ત ને ભોગવ્યું નથી. મને તો 25-30 વર્ષનો થયો ત્યારે જરા બધું આમ દાડે દાડે ખોટો એમ ગહાતું જ ગયેલું. શું કહ્યું? એટલે આપણે જાણ્યું શું ઉપર આવીને ઉભું રહેશે અત્યારે. એટલે આપણે નક્કી કરેલું અત્યાર સુધી આપણે રાજા સહી ભોગવેલી. કારણ ભોગવટો જ કરેલો પ્રાપ્ત નો, અપ્રાપ્ત ની ચિંતા નહીં કરેલી. એટલે પછી આપણે આ જતું રહેશે. રાજા થયા પછી રાજા ઉતરી પડ્યા. બસ એટલું માની શકે છે સરસ ને. પણ આ અપ્રાપ્ત ની ચિંતા નથી આવી તેને શું કરે? બંધ કરે છે. આવડું મોટું રાજમહેલ જેવા બંગલા હોય તો પણ અપ્રાપ્ત ની ચિંતા, અને નાની ખોલી હોય તો અપ્રાપ્ત ની ચિંતા. એક ખોલી વાળો 2 ખોલી ની ચિંતા કરે, 2 વાળો 3 ખોલી ની કરે, 3 વાળો 4 ની ચિંતા કરે, 4 વાળો 5 ની કરે. એક જ ખોલી વધારે હોત ને તો અમારે કશું હતો. અરે હું પાછો ભર, હું શું કઉ છું તું પાછો ભર કે ભાઈ આ 3 ખોલી મારે બધી બહુ થઈ ગઈ. આ 3 ખોલી એક લખવું એટલે લખજો, ના લખવું એટલે કઈ નહીં. આપડે કહેવાની જરૂર નથી જગત ના લોકો. કયું વાક્ય શું લખ્યું? કયું? એના જેવી કોઈ ફુલિશનેસ નથી. પોતાના પગ ઉપર જ કુવાડ મારે. કાલ હું છેઠિયાઓને પૂછું છું આ શું કા પગ ઉપર કુવાડ મારે? પણ સાહેબ બધા કરે તો હું એકલો શું જવું? તે શું કે છે? બધા પગ ઉપર મારે ના મારી. 1 મહિનો મારી મારે શ્રદ્ધા ઉપર કે દાદા એ મને નાખ્યું છે. 1 મહિનો શ્રદ્ધા રાખજો તારું બધું ફરી જશે વાતાવરણ. 1 મહિનો મારી પર વિશ્વાસ રાખે. મારે કઈ તારું લઈ લેવું નથી. પણ કુવાડ મારવાનું બંધ કે છે તારે ના ચાલે. અમારી આજ્ઞા પાડે ને ભયંકર શું વર્તે. ભલે એકાદ મહિનો જરાક નુકસાન થાય, કારણ કે કુદરત નો નિયમ છે એવો કે એકદમ જો રફો આપે ને તો લોકો આવું લોકો ચાલી પડે. પણ પેલો બીવડાવે થોડી વખત. શું કહે? પણ જો જ્ઞાની પુરુષ ને શ્રદ્ધા કે બેસી રહ્યો ચોરી ગયો તો આ ડિસઓનેસ્ટી છે તોય ચાલે છે, તો ઓનેસ્ટી હોય તો નહીં ચાલે. સારી રીતે ચાલે. તમને કેમ લાગે? સારી રીતે ચાલે. મુંબઈમાં કેટલી જગ્યાએ લખી નાખ્યા લોકો ડિસઓનેસ્ટી ધ બેસ્ટ ફુલિશનેસ દાદા ભગવાન. શું કહ્યું? પછી ભોગવે એની ભૂલ દાદા ભગવાન. પ્રાપ્ત ને ભોગવો, અપ્રાપ્ત ની ચિંતા ના કરો. પ્રાપ્ત છે એને ભોગવો. 3 દુઃખો રૂમો છે. હવે એ 3 રૂમ વાળા પાછું સરકાર લઈ લે 3 રૂમ કઈ ગમે તે કરીને. પછી કે 1 રૂમ આલે તો બહુ થઈ ગયું. તું કહેતો 4 રૂમ કહેતો હવે 1 રૂમ પીવા કરે. મનુષ્ય નો સ્વભાવ આવો છે. એટલે આ મનુષ્ય નો સ્વભાવ શોધખોળ કરી અને 25 વર્ષે મેં શોધખોળ કરેલી. તે મનુષ્ય જે રસ્તે આમ જાય છે ને તે રસ્તે હું જતો રસ્તો શોર્ટકટ ખોરી કાઢું. આ તો લોકો
આગળ ચાલ્યો ટાર્ગેટો તેની પાછળ બધું ચાલ્યા જ કર્યો. પછી કેટલો વાંકો થાય છે જુઓ તમે ને. આ તો સરકારે કાયદા કર્યા તેથી સીધા રસ્તા થયા. સર્વે ને ભણેલા માણસો કરે તેના એક મહિને જવા માટે 3 મહિના ઊંધો રસ્તો ફરવો પડે. એવા રસ્તા બધા. તમને શેઠ શું ગમે છે? પરમાનંદ ભાઈ આવે બહુ પ્રાપ્ત છે પાર ભોગવાની રીત એવી નહીં કે પીન ઉડાડી મેલો એવું નહીં. કેવું કઈ હમાને સુખ થાય એવું કરો. શું કહ્યું? આપણા ટચ વાળા ઓળખાણ વાળા બધાને સુખ કેમ થાય, આપણા ઘરાકને કેમ સુખ થાય એવું કઈ કરો. શું તને ખબર પડી ને? પેલા પાડોશી જોડે ભલે ભલી કરવાની છે. કોની જોડે? પાડોશી જોડે. જ્ઞાન હોય તો. અને સંસારિક જ્ઞાન તો મતભેદ પડ્યા કરે નહીં. અને મતભેદ પડે એટલે ડખો થયા કરે ને. દૂધ નું દહીં થાય જ અવશ્ય. શું કહ્યું? દહીં થતા હું છોડે નઈ. આ તાર શું દુઃખ છે? કાલ તમારી પાસે 2 લાખ નું તમારે તો ઇનામ લાગ્યું, પછી તમારે શું માની લીધું? સુખી થઈ ગયા? શું દુઃખ આવવાનું કહેવાનું? એને પાછી હાચવવાની દુઃખ. પાછું એ પૈસા ને હાચવવાની દુઃખ ને પાછું હાચવવાનું એકલું નહીં. એ માસી હાવ નો છોકરો, ભાઈ નો છોકરો, મામા નો છોકરો બધા આવે. 2 લાખ આયા છે, 10,000 આપો. બધા 10,000 માગે. હા તો જવાબ શું આપવો મુશ્કેલ થઈ પડે. શું થાય? અને તમે જવાબ આપો મારી પાસે કઈ રૂપિયા આપવાના નથી કોઈ જગ્યાએ, ત્યાં જોઈતા 5,000 લઈ જજે. ત્યાં કે છે નતા તો હાલતા નતા, આયા તો હાલતા નથી. ઉડતું ચપોડ ચપોડ કરશે લોકો. મેં દિશા જોયેલી છે બધી. તને સમજ ને? ઉડતા દુશ્મન થવાનું. શું તમને કેમ લાગે? અને પછી અપાય તો નહીં જ બધું. મારે શું રહેશે? રાત દાડો યાદમાં જ હોય કે મારે ભાઈ શું રહેશે, મારે શું રહેશે, આમ આપી દઈશ તો જેટલા આપ્યા એટલા બધા જોવા. ઠીક છે, જેટલા આપ્યા એ બધા જવાના કે જવાના. રૂપિયા ના અત્યારે પાછો જ ના આવે રૂપિયો. મને એમ ખબર કે મેં 10 થી 15 લાખ રૂપિયા લોકોને છે ને આ લોકોને હવે અનુભવ થવા મળ્યા. અને મને આ અનુભવ છે તે 44 સાલમાં થયેલો. અને કેટલા વર્ષ થયા? 34 વર્ષ. હા, ત્યારે જરા રૂપિયો મોંઘા ભાવનો. અત્યારે કેવો સસ્તો નહીં. તો તે જેને આપ્યા ને પાછું મેં નક્કી કર્યું કે મારી રીતે પાછું નહીં આવતું, તમારી રીતે પાછું આવે. તમે જઈને ઉઘરાણી કરી આવે ને તો ધીમે ધીમે પણ પાછું આવે. તો પણ મને તો ઉઘરાણી કરતા આવડે નહીં. હું તમારે તો ઉઘરાણી આવ્યો હોય ને અને તમે કહો કે આજે તો મારે છે તે આ છોકરાને છે તે 300 રૂપિયા ભરવાના છે, તે જ નથી મુશ્કેલી મૂકાયો છે. હું કોઈ બોલાતા 300. આવો મારો સ્વભાવ, મારો સ્વભાવ આવો ને સ્વભાવ આવો. એટલે પછી હું જાણ્યું કે આપણને આ લોકો જોડે પોહાય નહીં. એટલે પછી મેં નક્કી કર્યું કે આ લોકોને આપ્યા છે ને તો ઉઘરાણી કરવી નથી. ઉઘરાણી કરીએ તો પાછા આપણી પાસે લેવા આવે ને. એ એમની મેરે દબાઈને બેસી જાય તો ફરી આપણે તો મોડું દેખાડે નહીં, પૈસા સંબંધી લેવા આવે નહીં. આ લોકોને ટેવ પડી ગયેલી. એ લોકોને જાણી ગયેલા મારી નબળી. શું જાણી ગયેલા? નબળી જાણે તેથી જ આપણે દાંટો મારવો પડે ને. પણ એ 25-30 હજાર રૂપિયા વધારે નતા, 25-30 હજાર પણ ગયા. તે બહુ કિંમત 25-30 હજારની પણ ગયા. ત્યાંથી હું સુખી થઈ ગયો. એ આવતા જ નહીં. પછી બંધ જ આવવાનું જ બંધ. 1 જણા 1-2 જણા આપવા આવ્યા ને તમે કહો હમણાં ફોન દેવા કશો તને પણ શું ઉતાવળ છે કહ્યું એ પછી ના આવ્યા. એટલે આવું જગત આમ દૂર રહેવા જેવું છે. જે વખતે જે આવે વ્યવસ્થિત એ સારું છે. અને રાત દાડો પૈસા ને અંબાર અંબાર કરે. નથી છોકરો અંબારતો, નથી બીબી ને અંબારતો. પૈસા હાય પૈસા પૈસા લઈ જોડે લઈ જવાનું જોડે. હાય પૈસા 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 તને સમજ છે. ભોગવવા જેવું જગત છે. કેવું કે જો પૈસા કમાશો ને રવા દેશો તો પાછા છોકરા દાવડિયા થશે કે દાવડિયા થાય આબરૂ જાય.